સ્કોલરલી કમ્યુનિકેશનનો અર્થ શું છે? વિજ્ઞાનો દ્વારા જ્ઞાનનું સાહિત્યિક વહન. નૈતિક રીતે યોગ્ય સ્કોલરલી કમ્યુનિકેશન માટે શું જરૂરી છે? પ્લેગેરિઝમ ટાળવું. કઈ રીતે સ્કોલરલી કમ્યુનિકેશન સ્વીકાર્ય છે? સંશોધન પ્રકાશન અને સમીક્ષા. પીયર રિવ્યુનો અર્થ શું છે? નિષ્ણાત દ્વારા મૂલ્યાંકન. કઈ સામગ્રી વિષય વસ્તુ માટે સૌથી વધુ માન્યતા ધરાવે છે? પીયર રિવ્યુ જર્નલ્સ. કઈ સેવા સ્કોલર કમ્યુનિકેશન માટે વધુ ઉપયોગી છે? રિસર્ચ ગેટ. સાઇટેશનનો મુખ્ય હેતુ શું છે? અન્ય સંશોધનને માન્યતા આપવી. ડીઓઆઈ એટલે શું? ડિજિટલ ઓબ્જેક્ટ આઇડેન્ટિફાયર. કોન્ફરન્સ પ્રોસિડિંગ શું છે? શૈક્ષણિક મીટિંગમાં રજૂ થયેલા સંશોધન પત્રો. સાઇટેશન ઇન્ડેક્સનો ઉપયોગ શેના માટે થાય છે? સંશોધન પત્રની રીચ માપવા માટે. ઇમ્પેક્ટ ફેક્ટર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ક્લેરિટેટિવ એનાલિસિસ. એચ ઇન્ડેક્સ શું દર્શાવે છે? સંશોધકની ઉત્પાદકતા અને સાઇટેશનની અસર. સ્કોપસ શું છે? રિસર્ચ એબ્સ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ સર્વિસ. વેબ ઓફ સાયન્સ શું કરે છે? સાઇટેશન ડેટાબેઝ પ્રદાન કરે છે. બ્લાઇન્ડ રિવ્યુનો અર્થ શું છે? કોઈ ઓળખાણ વગર સમીક્ષા. ડબલ બ્લાઇન્ડ રિવ્યુ કઈ રીતે થાય છે? બંને પક્ષોની ઓળખ છુપાયેલી હોય. પ્લેગેરિઝમ ચેકર ટૂલનું ઉદાહરણ શું છે? ટર્નિટિન. સ્કોલરલી ઇન્ટિગ્રિટી માટે શું જરૂરી છે? એકેડેમિક ઓનેસ્ટી. પીયર ઓપન પીયર રિવ્યુમાં શું થાય છે? રિવ્યુઅર ઓળખવામાં આવે. ક્રિએટિવ કોમન લાયસન્સ શેના માટે છે? કન્ટેન્ટ રીયુઝ અને એટ્રીબ્યુશનના નિયંત્રણ માટે. ઓપન એક્સેસ પબ્લિકેશનનો અર્થ શું છે? બધાને વાંચવા માટે મુક્ત રીતે ઉપલબ્ધ કરવું. ડીઓએજેનું સંપૂર્ણ રૂપ શું છે? ડિરેક્ટરી ઓફ ઓપન એક્સેસ જર્નલ. ઓએ પબ્લિશિંગ મુખ્ય લક્ષણ શું છે? સબસ્ક્રિપ્શન ફ્રી એક્સેસ. કઈ પ્રકારની ઓએ મોડેલ છે? ગોલ્ડ ઓએ. પ્રીપ્રિન્ટ પબ્લિકેશન એટલે શું? પીયર રિવ્યુ પહેલાનું સંશોધન પત્ર. કયું પ્લેટફોર્મ પ્રીપ્રિન્ટ માટે જાણીતું છે? બાયો આર્કાઇવ. ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી શું કરે છે? સંશોધનના ઓપન એક્સેસ સંગ્રહને સુલભ કરાવે છે. ઓએઆઈ પીએમએચનો ઉપયોગ શેના માટે થાય છે? મેટા ડેટા હાર્વેસ્ટિંગ માટે. ઓપન એક્સેસ જર્નલ શું આપે છે? સબસ્ક્રિપ્શન ફ્રી સ્કોલરલી એક્સેસ. સેલ્ફ આર્કાઇવ એટલે શું? ઓથર દ્વારા પોતાનું સંશોધન ઓપન સાઇટમાં મૂકવું. ઓર્કિડ શું છે? યુનિક આઈડી ફોર રિસર્ચર્સ. ગૂગલ સ્કોલર શું છે? ફ્રી એકેડેમિક સર્ચ એન્જિન. રિસર્ચ ગેટ શું છે? એકેડેમિક સોશિયલ નેટવર્ક. એકેડેમિયા ડોટ એજ્યુકેશન શું પ્રદાન કરે છે? એકેડેમિક શેરિંગ એન્ડ નેટવર્કિંગ. જોટેરો અને મેન્ડલી શું છે? સાઇટેશન મેનેજમેન્ટ ટૂલ્સ. ક્રોસ રેપ શું છે? ડીઓઆઈ રજિસ્ટ્રેશન માટેની એજન્સી. ફિક્સેર શું કરે છે? રિસર્ચ ડેટા શેરિંગ. એલ્મેટ્રિક શું માપે છે? રિસર્ચ ઇમ્પેક્ટ બિયોન્ડ ધી સાઇટેશન. એકેડેમિક સોશિયલ મીડિયાનો ઉદ્દેશ્ય શું છે? સંશોધકો વચ્ચે જ્ઞાનની આપ-લે કરવી. રિસર્ચ વિઝિબિલિટી વધારવા માટે શું જરૂરી છે? ઇન્ડેક્સ જર્નલ અને ઓપન શેરિંગ. પ્લેગિયારિઝમ એ શું છે? બીજાનું કામ પોતાની રીતે રજૂ કરવું. રિટ્રેક્શન એટલે શું? ઓલરેડી પબ્લિશ પેપરને વિથડ્રો કરવું. ફેક જર્નલ શું કરે છે? નો પીયર રિવ્યુ એન્ડ ફ્રાઉડુલેન્ટ પ્રેક્ટિસ. પ્રિડેટરી જર્નલ્સની ઓળખ કેવી રીતે થાય છે? ફાસ્ટ પબ્લિશ વિથ ફીસ અને ફેક ક્લેમ દ્વારા. સાયમેગો જર્નલ રેન્કિંગ કઈ બાબત માપે છે? જર્નલ ઇમ્પેક્ટ એન્ડ પ્રેસ્ટીજ. બિબ્લોમેટ્રિક્સનો અર્થ શું થાય? સંશોધન સાહિત્યનું ગણિતીય વિશ્લેષણ. સાઇટેશન ટ્રેકિંગ શું દર્શાવે છે? કયા પત્રમાં કયો પત્ર ઉલ્લેખિત છે તે જોઈ શકાય છે. પોસ્ટ પબ્લિકેશન પીયર રિવ્યુ ક્યારે થાય છે? છપાઈ ગયા પછી. ઓવરલે જર્નલ એટલે શું? પ્રી પ્રિન્ટ રિપોઝિટરી પર પીયર રિવ્યુ જર્નલ. ભવિષ્યમાં સ્કોલરલી કમ્યુનિકેશન વધુ કેવી રીતે રહેશે? ડિજિટલ, ઓપન એક્સેસ અને કોલેબોરેટિવ રિસર્ચ દ્વારા.